પાટણમાં ગેરકાયદે ફાર્મ હાઉસ પર બુલડોઝર, ફાર્મમાં બંગલા પર બુલડોઝર ફર્યું છે। ભાવેશ જીલિયાના ફાર્મ પર તંત્ર દ્વારા બુલડોઝર એક્શન લેવામાં આવ્યું। હવે અંતિમ તબક્કામાં આ કાર્યવાહી પહોંચી છે। બંગલો જમીનદોસ્ત થવાનો હોવાથી પોલીસ અને તંત્રની કડક નિગરાની વચ્ચે ઘર વખરી બહાર કાઢવાની કામગીરી તેજ બની। ફર્નિચર, એસી સહિતની તમામ ચીજ વસ્તુઓ ખસેડવામાં આવી, જ્યારે દાદાના બુલડોઝરે ફાર્મના પેવર બ્લોક તોડી નાખ્યા છે। ઉપરથી આદેશ મળતા જ સમગ્ર વિસ્તારમાં ભારે ચહેલપહેલ જોવા મળી રહી છે। જીલિયા ફાર્મમાં કુખ્યાત ભાવેશ રબારી સામે તંત્રનો બુલડોઝર એક્શન તેજ બન્યો છે। પોલીસ પર હુમલાના મામલા બાદ સતત બીજા દિવસે પણ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે। ખંડણીખોર ભાવેશ રબારી પર પાટણ જિલ્લામાં 10 જેટલા ગુનાઓ નોંધાયા છે। ગુંડા ભાવેશ રબારી પર ગુજસીટોક, આર્મ્સ એક્ટ તેમજ ધાક ધમકી સહિતના ગુનાઓ પાટણ જિલ્લામાં નોંધાયેલા છે। લોકોને ધાક ધમકી આપીને તેમજ ખંડણી કરીને કાળી કમાણીના રૂપિયાથી બનાવેલું ભાવેશ રબારીનું આસિયાનું ધીમે ધીમે જમીનદોસ્ત થવા તરફ આગળ વધી રહ્યું છે। ત્યારે હાલ આ સમગ્ર વિવાદ અંગે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કેતન લાઈવ જોડાઈ ગયા છે। કેતન, હાલ આજે કાર્યવાહી થઈ રહી છે, ક્યાં પહોંચી છે? આ જે કાળી કમાણીનો જે આશિયાનો છે ભાવેશ રબારીનો, તે ક્યાં સુધી પહોંચ્યો? ચોક્કસ જણાવી દઉં કે તંત્ર દ્વારા હાલમાં બીજા દિવસે જે કામગીરી હોય છે તે હાલમાં ચાલી રહી છે। તમે જોઈ શકો છો ભાવેશ જીલિયાનું આ જે ફાર્મ હાઉસમાં આવેલું જે મકાન હોય છે, આ મકાનના કેટલાક જે ભાગ હોય છે તેને તોડી પાડવામાં આવે છે। આ જે બારી ઉપર જે છત હોય છે તે હાલમાં જેસીબી દ્વારા ટૂંક સમય પહેલા જ તેને તોડી પાડવામાં આવી છે। તો બીજી બાજુ હાલ તમે જોઈ શકો છો તંત્ર દ્વારા જે બ્લોક મૂકવામાં આવેલો છે તે બ્લોકની કાઢવાની જે કામગીરી હોય છે તે પણ હાલમાં કરવામાં આવી રહી છે। ઉપરથી અથવા કોઈ પણ આગળથી જે ઓર્ડર મળતા હાલમાં જે કાર્યવાહી હોય છે તે કરવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો કે જે જેસીબી દ્વારા હાલમાં જે બ્લોક નીકળવાની જે કામગીરી હોય છે તે કરવામાં આવે છે। હાલમાં જે માહિતી મળી રહી છે તે પ્રમાણે આગળથી જે પ્રમાણે ઓર્ડર મળશે તેના મકાન હોય છે તે મકાનને પણ તોડી પાડવાની જે તમામ જે કામગીરી હોય છે તે આજે કરવામાં આવી શકે છે। ચોક્કસ તમે જોઈ શકો છો આજે આયુક્તા જે ફાર્મ હાઉસ હતું તે ભાવેશ સૌથી કાલથી જે કામગીરી હોય છે તે શરૂ કરી દેવામાં આવી। આજે પણ આ જે કામગીરી હોય છે સતત ચાલી રહી છે। તમે જોઈ શકો છો અહીંયાથી જે મકાનમાં જે સામાન રહેલો હતો, એસી રહેલી હતી, અન્ય જે સામાન હોય છે તેને ખસેડી દેવામાં આવે છે અને તંત્ર દ્વારા હાલમાં જે દાદાનું જે બુલડોઝર હોય છે તે અહીંયા ફરી રહી છે। મકાનની જે બારીની જે છત હોય છે તે છતે પણ તોડી નાખવાની છે અને આગળની જે કાર્યવાહી હોય છે તે હાલમાં ચાલી રહી છે। જી, આ ઉપરાંત કેતન, આગળની કાર્યવાહી, આભાર માહિતી આપવા બદલ। આપ અપડેટ આપતા રહેજો। તો ભાવેશ રબારી, જેને જોઈ શકો છો, જેની ગુંડાગીરીનો હવે અંત આવ્યો છે, તેના કાળા કમાણીના આશિયાના પર હવે બુલડોઝર ફરી રહ્યું છે। ધરપકડ બાદ યોગ ગુરુ પ્રદીપના કાંડ સામે આવી રહ્યા છે। પ્રદીપની ધરપકડ બાદ પીડિતો સામે આવી રહ્યા છે। યોગ ગુરુ દ્વારા 2 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી। આ ભોગ બનનાર વલ્લભ દ્વારા હવે મીડિયા સમક્ષ આશ્રમનું કામ હોવાનું કહીને રૂપિયા પડાવ્યા હોવાની વાત તેમણે કહી છે। નોંધનીય છે કે સુરતનો યોગ ગુરુ પ્રદીપ જોટાંગિયા હવે પોલીસના સકંજામાં છે। પોલીસ તપાસમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે, જેમાં આ શખ્સ કોઈ મોટો યોગી કે ડોક્ટર નથી, પરંતુ માત્ર ધોરણ 12 સુધી ભણેલો સામાન્ય માણસ છે। પોલીસ તપાસ દરમિયાન યોગ ગુરુ પ્રદીપના ભોગ બનનારા સામે આવી રહ્યા છે। પીડિત વલ્લભભાઈ ચોથાણી સામે આવ્યા છે, જેઓ સાથે પ્રદીપે 2 લાખની છેતરપિંડી કર્યા હોવાનું ખુલ્યું। માત્ર વલ્લભભાઈ નહીં, આવા અનેક લોકો છે જે આ ઢોંગી યોગ ગુરુનો ભોગ બન્યા છે। મેં જયારે એમને ઉછીને આપ્યા પૈસા ત્યારે એમ કીધું હતું કે આશ્રમની જમીન લેવી છે સંસ્થાના નામે અને પૈસા આપ્યા ઉછીના 6 મહિનામાં તમને પાછા આપી દઈશ। અને પછી વ્યક્તિગત નામે જમીન લીધી। સૌથી પહેલો અવાજ મેં ઉઠાવ્યો કે તમે આવું ચીટિંગ કેમ કર્યું? તો કે ચીટિંગ મેં નથી કર્યું અને મારે તો જમીન લેવાની હતી, પણ મેં કીધું તો સંસ્થા નામે લેવાની હતી ને પર્સનલ નામે કેમ લીધી? તો લઈ લીધી પર્સનલ નામે, તમારે થાય કરી લ્યો। બહુ અમે ઉગ્ર રજૂઆત કરી તો પૈસા નહીં આપું એમ જ સીધું કીધું।
તો યોગ ગુરુ પ્રદીપના કાંડ અંગે મોટો ખુલાસો. પાટીદાર અગ્રણી મહેશ વાઘાણીનું નિવેદન. યોગ અને આસ્થાના નામે છેતરપિંડી કરતો હતો. પાટીદાર લોકો સાથે ઠગાઈ કરતા લડત પણ લડી હતી. લોકોને આસ્થામાં ફસાવીને બ્રેઇન વોશ કરતો હતો. આશ્રમમાં અનેક ગોરખધંધા ચાલતા હોવાનો પણ આરોપ છે. પ્રદીપનું જાહેરમાં સરઘસ કાઢવાની તેમણે માંગ કરી. દોસ્તો, તમે વિચાર કરો, આ યોગ ગુરુએ કેટલા લોકોની જિંદગી સાથે રમત કરી છે. હજી હું પણ નહીં, આવા અનન્ય લોકોને ખબર હશે એને બહાર આવવાની જરૂર છે. કારણ કે આવા લોકોનું સરઘસ નીકળે એવી હું સરકારને માંગ કરું છું. કારણ કે એ યોગ ગુરુનું આશ્રમ છે ધોરણ પારડી, આ આશ્રમની અંદર પણ હજી તપાસ કરજો કઈ ગેરપ્રવૃત્તિ થઈ રહી છે એનું પણ તમને જાણ કરું છું અત્યારે. કારણ કે આ યોગ ગુરુએ જે બેનું દીકરીઓ પર તો નજર નાખી જ છે, પણ ખરેખર પૈસાનું કેટલો પાખંડ કર્યો છે. ગુજરાતના કેટલા પૈસા ક્યાં ક્યાં ઈડી સીબીઆઈ બધાને તમે સામેલ કરી દેજો, ત્યારે આ હલકો નહીં ગણતા. અમદાવાદમાં સિવિલમાં લીકર પરમિટના પૈસાનું કૌભાંડ. કેશિયર સહિતના કર્મચારીઓએ કૌભાંડ આચર્યું. પૈસા બારોબાર સગેવગે કર્યા હોવાનો આરોપ છે. 9 લીકર પરમિટના પૈસા પચાવી પાડ્યાનો આરોપ લાગ્યો. 1,80,000 જેટલી રકમ પચાવી પાડી. પોલીસે કુલ 3 શખ્સો સામે હાલ ફરિયાદ નોંધી છે. તો સિવિલમાં લીકર પરમિટના કૌભાંડનો મામલો. સમગ્ર મામલે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનું નિવેદન. આ પ્રકારની ગેરરીતિ નહીં ચલાવી લેવાય. તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે. ગેરરીતિ કરનાર શખ્સો સામે એફઆઈઆર દાખલ કરાઈ. 8 કેસમાં ફીના નાણાં જમા નથી થયા. દોષિતો સામે કડક કાર્યવાહી કરાશે. તપાસ કરવામાં આવી કે આ જે રિસિપ્ટ છે એના પૈસા આમાં જમા થયા છે કે નથી થયા. તો હકીકતમાં એ પૈસા એમાં જમા નહોતા થયેલા, પરંતુ જે રિસિપ્ટ હતી એની અંદર ટ્રાન્ઝેક્શન આઈડી પણ નાખેલો હતો. એટલે પછી એક ડાઉટ ગયો કે આમાં કંઈક ના કંઈક રંધાયું છે અથવા કોઈક ગેરરીતિ થઈ લાગે છે. એટલે ઇમિડિયેટલી તપાસ કરવામાં આવી. ગેરરીતિ સામે આવતા પછી એફઆઈઆર કરવામાં આવી. રાત્રે એફઆઈઆર થઈ છે અને ઇમિડિયેટલી 5 મેમ્બરની કમિટી બનાવવાની, જે હવે સઘન તપાસ કરશે કે આ વસ્તુ કેવી રીતે થઈ, ક્યાંથી ચાલુ થઈ. રાજ્યમાં 3 દિવસ પડેલા કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણીનું નિવેદન. અમુક વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો અને વરસાદ પડ્યો છે. અસરગ્રસ્ત તાલુકા અને ગામોમાં પ્રાથમિક રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. પ્રાથમિક રિપોર્ટ આવ્યા બાદ સર્વે શરૂ કરાશે. ક્લાઇમેટ ચેન્જનો ભોગ ખેડૂતો બની રહ્યા છે તેવું તેમનું નિવેદન. કેટલીક જગ્યાઓ ઉપર વરસાદ પડ્યો છે, કેટલીક જગ્યા ઉપર પવન પણ થોડો વધારે ફૂંકાણો છે. પ્રાઇમરી રિપોર્ટ અમે મંગાવી રહ્યા છીએ. કેટલાક તાલુકામાં, કેટલાક ગામોની અંદર આ પ્રકારની અસરો અને કેટલું નુકસાન થયું છે પ્રાઇમરી પ્રાથમિક સર્વેના આધાર ઉપર આગળ ઉપર નક્કી થાય. ફરી માવઠાનો માર. લખપત નખત્રાણા વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે. રવાપર તેમજ આસપાસના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદ વરસી રહ્યો છે. નખત્રાણા વિસ્તારમાં દેવીસર, લાખિયાવીરા, આ ઉપરાંત ચાવડકા, વિથોણા, રસલિયા તેમજ આસપાસના વિસ્તારમાં ઝરમર વરસાદથી ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ છે. વાત કરીએ રાજ્યના હવામાનને લઈને તો હજુ માવઠું પીછો નહીં છોડે. હવામાન વિભાગની આગાહી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. 24 કલાક સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અમુક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, કચ્છ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં કમોસમી વરસાદની આગાહી છે. જોકે થોડા સમય બાદ 3 થી 5 ડિગ્રી તાપમાન પણ વધી જશે. પરંતુ હાલ 24 કલાકમાં હજુ પણ માવઠું પડે, કમોસમી વરસાદ પડે તેવા પ્રકારની આગાહી છે, ખાસ કરીને उत्तर गुजरात और सौराष्ट्र में. आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें हम आज डे 1 की बात करेंगे. तो डे 1 में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन का पूर्वानुमान है और जो डिस्ट्रिक्ट है जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, पाटन और महसाना. और सौराष्ट्र और कच्छ रीजन के जो डिस्ट्रिक्ट हैं जहाँ पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है कच्छ, अमरेली, भावनगर और गिर सोमनाथ और साथ में दीव शामिल है जहाँ पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है आज के लिए. आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 3 से 5 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है.
અમદાવાદના પીએસઆઈના વાયરલ વિડીયો અંગે એસપીનો ખુલાસો નોંધે છે કે આ સમગ્ર જે વિવાદ થયો જેનો વિડીયો સામે આવ્યો હતો પીએસઆઈ દ્વારા જે દાદાગીરી કરવામાં આવી આ મામલે હવે એસપી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. યુવક કારના બોનેટ પર બેસી જતા વિવાદ થયા હોવાનું તેમણે જણાવ્યું છે. પીએસઆઈએ નીચે ઉતરવા કહેતા આ વિવાદ થયો હતો. પોલીસ વિભાગની ખોટી છબી લોકો સમક્ષ રજૂ કરવામાં આવતા હોવાની વાત કરવામાં આવી છે. અમદાવાદના પીએસઆઈના વાયરલ વિડીયો અંગે એસપીનો આ ખુલાસો છે. તેમણે કહ્યું કે 18 તારીખે રાતના 11 વાગ્યે આ બનાવ બન્યો. યુવક કારના બોનેટ પર બેસી જતા વિવાદ થયો હતો. પીએસઆઈએ નીચે ઉતરવા કહેતા આ વિવાદ થયો. વિડીયોના કેટલાક ભાગ જ વાયરલ થઈ રહ્યા છે. પોલીસ વિભાગની ખોટી છબી ઊભી કરવાનો આક્ષેપ છે. પોલીસ અધિક્ષકે પીએસઆઈ સામે તપાસના આદેશ પણ આપ્યા છે. બોપલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જયેશ કલોત્રાની દાદાગીરીનો આ વિડીયો જે વાયરલ થઈ રહ્યો હતો જે બાદ અમદાવાદ ગ્રામ્ય એસપીએ ખુલાસો કર્યો છે. મેં કઈ ભૂલ નથી કરી. અહીંયા મારું ચાલશે. નીકળ હે લુખા નીકળ. બધી હોશિયારી નીકળી જશે હમણાં. હજી આ દેશી તો હજી લુખો કહીશ. મેં કઈ ભૂલ નથી કરી. અહીંયા મારું ચાલશે. નીકળ હે લુખા નીકળ. બધી હોશિયારી નીકળી જશે હમણાં. હજી આ દેશી તો હજી લુખો કહીશ. મેં કઈ ભૂલ નથી કરી. અહીંયા મારું ચાલશે. નીકળ હે લુખા નીકળ. બધી હોશિયારી નીકળી જશે હમણાં. હજી આ દેશી તો હજી લુખો કહીશ. મેં કઈ ભૂલ નથી કરી. અહીંયા મારું ચાલશે. નીકળ હે લુખા નીકળ. બધી હોશિયારી નીકળી જશે હમણાં. હજી આ દેશી તો મેં કઈ ભૂલ નથી કરી. અહીંયા મારું ચાલશે. નીકળ હે લુખા નીકળ. બધી હોશિયારી નીકળી જશે. તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે. ઋત્વિજ, પીએસઆઈનો જે વિડીયો વાયરલ થઈ રહ્યો હતો દાદાગીરી તેઓ કરતા હોય તેવું વિડીયોમાં દેખાતું હતું પરંતુ હકીકત શું? જી વાત કરીએ તો જે પ્રમાણે આ વિડીયો વાયરલ થયો હતો ત્યારબાદ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને જે તપાસ દરમિયાન હકીકત સામે આવી હતી આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે પોલીસ અધિકારીઓ દ્વારા કે 18 તારીખની રાતના 11 વાગ્યાની આસપાસનો આ બનાવ હતો જ્યારે પોલીસ સ્ટેશનમાં નાઇટ રવાના પ્રક્રિયા ચાલી રહી હતી અને પીએસઆઈ છે તે સ્ટાફની હાજરી લઈ રહ્યા હતા. તે દરમિયાન પોલીસ સ્ટેશનના કેમ્પસમાં જ પાર્ક કરેલી એક કારના બોનેટ ઉપર આ યુવાન છે તે બેઠો હતો એટલે પોલીસ દ્વારા જે પીએસઆઈ દ્વારા તેને વ્યવસ્થિત બેસવા માટેની ટકોર કરવામાં આવી હતી. આ દરમિયાન જે યુવક છે તે ઉશ્કેરાઈ ગયો હતો અને પોલીસ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું એટલે પીએસઆઈ દ્વારા તેને ગાડીના બોનેટ ઉપરથી નીચે ઉતારવા માટેની ટકોર કરી હતી. પરંતુ આ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને ઉગ્ર બોલાચાલી થઈ હતી જેનો એક વિડીયો છે તે પણ વાયરલ થયો હતો. જો કે પોલીસ અધિકારીનું કહેવું છે કે આ જે વિડીયો છે તે વિડીયોમાં ક્યાંક ને ક્યાંક કેટલોક ભાગ છે તે એડિટ કરી દેવામાં આવ્યો છે પરંતુ હાલમાં સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ સ્ટેશનના સીસીટીવી તપાસ કરવામાં આવશે. વિડીયોની જે ઓરિજિનલ વિડીયો છે તે તપાસ કરવામાં આવશે એટલે તપાસ બાદ આગળની કાર્યવાહી છે તે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવશે. જી, અને સાથે ઋત્વિજ, કારણ કે હાલ જે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે એસપી જણાવી રહ્યા છે કે વિડીયોના અમુક ભાગ જ વાયરલ થઈ રહ્યા છે અને ખોટી છબી ઊભા કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે તો જેમના દ્વારા આ પ્રયાસ કરવામાં આવ્યો તેમને લઈને શું વિગત પ્રાપ્ત થઈ રહી છે? આ સમગ્ર વિવાદ બાદ હવે એક્શન કેવા પ્રકારની હશે? જી વાત કરીએ તો આ જે વિડીયો ઉતારનાર વ્યક્તિ હતો જે વ્યક્તિ કારના બોનેટ ઉપર બેસી ગયો હતો તેની પણ પોલીસ પૂછપરછ કરશે. હકીકતમાં કયા કારણોસર આ બનાવ બન્યો હતો, શું હતું, વિડીયોની અંદર ઓરિજિનલ જે વિડીયો છે તે કયા પ્રકારનો છે, તેમાં કયા પ્રકારનું ઉચ્ચારણ છે, આ તમામ બાબતો પોલીસ તપાસનો વિષય છે અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે હાલમાં તપાસ કરવામાં આવી રહી છે. એટલે જ્યાં સુધી પોલીસ દ્વારા સમગ્ર તપાસ નહીં કરવામાં આવે ત્યાં સુધી હકીકત સ્પષ્ટતા કરવી મુશ્કેલ છે કારણ કે જે પોલીસ અધિકારીનું કહેવું છે કે વિડીયોમાંથી કેટલોક ભાગ છે તે એડિટ કરી દેવામાં આવ્યો છે. એટલે જે એડિટ કરેલો ભાગ છે તેમાં શું છે આ તમામ બાબતો અંગે તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ આગળની જે કાર્યવાહી છે તે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવશે. જી, આ ઉપરાંત ઋત્વિજ, જે રીતે આપે જણાવ્યું કે જે વ્યક્તિઓ દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે તેમને લઈને પણ પૂછપરછ કરવાની છે પરંતુ પીએસઆઈ કે જેમને લઈને આ વિવાદ થયો છે પીએસઆઈ વિરુદ્ધ કેવા પ્રકારના આદેશ આપવામાં આવ્યા છે, તેમના વિરુદ્ધ કેવી કાર્યવાહી? હાલમાં આ સમગ્ર મામલે સૌપ્રથમ તો જે પ્રાથમિક હકીકત શું છે તે તપાસવી જરૂરી છે કારણ કે વિડીયો વાયરલ થયો છે પરંતુ હકીકત કયા પ્રકારે આ બનાવ બન્યો છે તે માટે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ પણ છે, પોલીસ સીસીટીવી ફૂટેજ પણ તપાસશે, ઓરિજિનલ વિડીયો પણ તપાસશે. હાજર જે સ્ટાફ હતો આ બોનેટ ઉપર જે બેસી ગયેલો. જી ઋત્વિજ, આભાર માહિતી આપવા બદલ.